સ્વામિનારાયણ હરે. અને અમે આ સંત સહિત શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા છે, અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે માટે તમે અમારું જો વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જશું, એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ, મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવશો. અને તમે પણ એમ જ સમજજો કે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. નિરુત્થાનપણું રાખજો, એમાં કોઈ શંકા ન કરશો, કારણ કે અમે તમને મળ્યા છીએ. અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો. અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને અમે કહીએ તેમ કરશો, એટલે કે અમારી આજ્ઞામાં વર્તશો, તો તમને મહાકષ્ટ, કોઈક મહાકષ્ટ આવી પડશે. ક્યારેક આવી પડે, ચિંતા ન કરશો. કોઈક મહાકષ્ટ આવી પડશે, તેથી અથવા ઉપરા ઉપરી 7 દુકાળ જેવું આવશે, 7 દકાળી જેવું પડશે, તો તે થકી પણ અમે રક્ષા કરશું. શ્રીજી મહારાજના શબ્દો છે, બેઠા શબ્દો છે, ઇન્વર્ટેડ કોમા. તે થકી પણ અમે રક્ષા કરશું. એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. કોનું વરદાન છે? શ્રીજી મહારાજનું, આપણા ધણીનું વરદાન છે. તે થકી અમે રક્ષા કરશું અને કોઈ ઉઘર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે. કોઈ ઉઘર્યાનો ઉપાય ન હોય ને એવું કષ્ટ આવી પડશે, તોય પણ અમે જરૂર રક્ષા કરશું. જરૂર રક્ષા કરશું. જરૂર શબ્દ વાપર્યો છે મહારાજે, પણ શરત કરી છે. આગળ શું કહે છે? પણ જો તમારી સર્વોપરી નિષ્ઠા હશે અને સત્સંગના ધર્મ, કહેતા મહારાજ કે અમારી આજ્ઞાઓ બહુ રીતે કરીને પાળશો તો. બહુ રીતે કરીને એટલે શું? વહેલા સામાન્ય પડે એટલું પાડીએ એમ નહીં, કડકપણે, ચુસ્તપણે. મહારાજનું અલ્પ વચન લોપાય તો પણ મહદ વચનમાં ફેર પડ્યો હોય એવું વસમું લાગે. અલ્પ વચન પણ લોપી ન શકે, એને કહેવાય બહુ રીતે કરીને પાડ્યું કહેવાય. અમારી આજ્ઞા બહુ રીતે કરીને પાડશો અને સત્સંગ રાખશો તો. આપણે કહીએ છીએ ને, એન્જિન સાથે જોડાયેલા રહેશો તો, આ સત્સંગમાં જોડાયેલા રહીશું તો. નહીં તો, અને નહીં રાખો. સર્વોપરી ઉપાસનામાં પોલ હશે, પતિવ્રતાની ભક્તિમાં પોલ હશે. ભક્ત ચિંતામણીમાં 76મા પ્રકરણમાં મહારાજે આ જેતલપુરના 5મા વચનામૃતનું જ પુનરાવર્તન કર્યું છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિર રહેજો, સ્થિરમતી રાખજો. હિંમત હારી ન જશો, દુખિયા ન થઈ જશો, ભિખારી ન થઈ જશો. સહેજ પણ તર્ક ન કરશો. શું થશે, કેમ થશે એવો વિચાર ન કરશો. સ્થિરમતી રાખજો. જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. આશીર્વાદ આપ્યો. જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું. વ્રત અને ટેક. વ્રત એટલે નિયમ અને ટેક એટલે નિષ્ઠા. નિષ્ઠા અને નિયમમાં ફેર ન પડવા દેશો તો અમે જાળવીશું. જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. જે મારો થશે એને હું જાળવીશ, એનું અતિશય જતન કરીશ. આ શ્રીજી મહારાજના કોલ છે. અહીંયા એ જ વાત કરી છે મહારાજે. અને જો અમે કહ્યું એ પ્રમાણે ઉપાસનાની નિષ્ઠામાં કચાશ રહી જશે, નિયમમાં કચાશ રહી જશે, અને આ પ્રમાણે નહીં કરો તો મહા દુઃખ પામશો. કારણ કે અમારી જવાબદારી નથી.
આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.